શ્રીમદ ભાગવત નવમો સ્કંદ 10મો અધ્યાય. ભગવાન શ્રી રામની લીલાઓનું વર્ણન. શ્રી શુકયુવાચ ખડવાંગાદ દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માत् પૃથુશ્રવા અજસ્તતો મહારાજ તસ્માદદશરથો ભવત. શ્રી સુખદેવજી કહે છે કે ખટવાંગના પુત્ર દીર્ઘબાહુ અને દીર્ઘબાહુના પરમ યશસ્વી પુત્ર રઘુ થયા. રઘુના અજ અને અજના મહારાજ દશરથ થયા. દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ એના પોતાના અંશથી 4 રૂપ ધારણ કરીને દશરથ રાજાના પુત્ર થયા. એના નામ હતા રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. સીતાપતિ ભગવાન શ્રી રામનું ચરિત્ર તો તત્વદર્શી ઋષિઓએ વિસ્તારથી વર્ણવ્યું છે. એ ઘણીવાર તમે સાંભળ્યું છે. ભગવાન શ્રી રામે પોતાના પિતા દશરથ મહારાજ ની સત્યની રક્ષા માટે રાજપાટ છોડી અને વન વન ફરતા રહ્યા. એના ચરણ કમળ એટલા કોમળ હતા કે પરમ સુકુમારી જાનકીના કર કમળનો સ્પર્શ પણ તેમનાથી સહન નહોતો થતો. એટલા રામના ચરણ કોમળ હતા. એ જ ચરણ જ્યારે વનમાં ચાલતા ચાલતા થાકી જતા હતા ત્યારે હનુમાન, લક્ષ્મણ એના ચરણની સેવાથી એનો શ્રમ દૂર કરતા હતા. શૂર્પણખાના નાક કાન કાપીને વિરૂપ કરીને એના કારણે તેમને પોતાની પ્રિયતમા જાનકીજીનો વિયોગ સહન કરવો પડ્યો. આ વિયોગને કારણે ઉત્પન્ન થયેલા ક્રોધથી, ચડી ગયેલી ભ્રુકુટીના વિલાસથી સમુદ્રને ધ્રુજાવી દેનારા શ્રી રામે સમુદ્રની પ્રાર્થનાથી સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો. લંકામાં જઈ અને દુષ્ટ રાક્ષસોના વનને દાવાગ્નિની જેમ ભસ્મ કરી નાખ્યું. એ કૌશલ નરેશ, અમારી રક્ષા કરો. ભગવાન શ્રી રામે વિશ્વામિત્રના યજ્ઞમાં લક્ષ્મણની સામે જ મારીચ વગેરે રાક્ષસોને મારી નાખ્યા. એમની ગણતરી બહુ મોટા રાક્ષસમાં થતી હતી. પરીક્ષિત, જનકપુરમાં સીતાજીનો સ્વયંવર થતો હતો. સંસારના વીર પુરુષોની સભામાં ભગવાન શંકરનું એ ભયંકર ધનુષ મૂકેલું હતું. એ એટલું ભારે હતું કે એકી સાથે 300 વીર એને ઉપાડીને વીર પુરુષ છે એને બહુ પરિશ્રમથી એ સભામાં લઈ આવી શક્યા હતા. ભગવાન શ્રી રામે એ ધનુષ એને સહજમાં ઉઠાવી એના પર પ્રત્યંચા ચડાવી અને ખેંચીને બાલ ગજરાજની જેમ મધ્ય ભાગથી એના 2 ટુકડા કરી નાખ્યા હતા. ભગવાને પોતાના વક્ષસ્થળ ઉપર સ્થાન આપીને જેનું સન્માન કર્યું છે એ લક્ષ્મીજી સ્વયં સીતાના નામથી જનકપુરમાં અવતર્યા હતા. એવો ગુણ, શીલ, અવસ્થા, સપ્રમાણ શરીર અને સૌંદર્યમાં બધી રીતે ભગવાન શ્રી રામને અનુરૂપ હતા. ભગવાને ધનુષ તોડીને એને પ્રાપ્ત કર્યા. અયોધ્યા પાછા વળતા રસ્તામાં પરશુરામજીની સાથે ભેટો થયો. જેણે 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી હતી, ક્ષત્રિય બીજથી રહિત કરી દીધી હતી. ભગવાને પરશુરામજીના અપાર ગર્વ એને નષ્ટ કરી નાખ્યો. જે અપાર ગર્વ એની અંદર હતો,
અહંકાર હતો એ અહંકારનો નાશ કરી નાખ્યો. ત્યાર પછી પિતાના વચનને સત્ય કરવા માટે એણે વનવાસનો સ્વીકાર કર્યો. જો કે મહારાજ દશરથે પોતાના પત્નીને આધીન થઈને એને એવું વચન આપ્યું હતું કેમ કે તેઓ સત્યના બંધનમાં બંધાઈ ગયા. શ્રી રામ પત્ની સહિત પિતાની આજ્ઞાને શિરોધાર્ય કરી અને પ્રસન્નતાપૂર્વક પોતાનું રાજ્ય, લક્ષ્મી, પ્રિયજનો, સુહૃદો, રાજભવન બધું છોડીને અરણ્યની યાત્રા કરી. જેમ કોઈ જીવન મુક્ત યોગી પ્રાણને સહજ રીતે ત્યાગ કરી દે છે એવી રીતે રામજીએ બધું છોડી દીધું. વનમાં પહોંચીને ભગવાને રાક્ષસ રાજ રાવણની બેન શૂર્પણખાને વિરૂપ કરી દીધી. કારણ કે એની બુદ્ધિ ખૂબ જ કલુષિત હતી, કામ વાસનાને લીધે અશુદ્ધ હતી. એના પક્ષપાતી બધા હતા. ખર, દૂષણ, ત્રિશિરા વગેરે મુખ્ય ભાઈઓ હતા, જે સંખ્યામાં એની સંખ્યા હતી 14,000. એ બધા હાથમાં મોટા મોટા મહાન ધનુષ લઈને ભગવાન સામે લડવા આવ્યા. રામજીએ સહજ રીતે એનો નાશ કરી નાખ્યો. લીલાપૂર્વક અનેક પ્રકારના કષ્ટ સહન કરીને વનમાં આમ તેમ ભ્રમણ કરતા કરતા નિવાસ કર્યો. જ્યારે રાવણે સીતાજીના રૂપ, ગુણ, સૌંદર્ય વગેરે વાત સાંભળી એનું હૃદય કામ વાસનાથી આતુર થઈ ગયું અને તેણે અદ્ભુત હરણના વેશમાં મારીચને એની પર્ણકુટી પાસે મોકલ્યો. એ હરણ ધીરે ધીરે ભગવાનને ત્યાંથી દૂર લઈ ગયો. છેવટે ભગવાને એને પોતાના બાણથી ઉગ્ર સ્વરૂપવાળા વીરભદ્રએ જેમ દક્ષનો નાશ કર્યો હતો એવી રીતે સહજતાથી મારીચને મારી નાખ્યો. ભગવાન તો રામ જંગલમાં બહુ દૂર નીકળી ગયા હતા. લક્ષ્મણજીની ગેરહાજરીમાં નીચ રાક્ષસ રાવણે વરુણની જેમ ત્યાં આવી અને વિદેહ કુમારી સુકુમારી શ્રી સીતાજીનું હરણ કરી લીધું. ત્યાર પછી પોતાની પ્રાણપ્રિયા સીતાજીના વિરહમાં પોતાના ભાઈ લક્ષ્મણની સાથે રાંક મનુષ્યની જેમ વન વગડે ભટકવા લાગ્યા છે. આ રીતે જગતને એમને બોધ આપ્યો કે જે સ્ત્રીઓની અંદર આસક્તિ રાખે છે ને એની આવી દશા થાય છે. પછી ભગવાને ગીધરાજ જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો. જેણે પોતાના પ્રાણની પરવા ન કરતા સીતાજીને છોડાવવા માટે પરાક્રમી રાવણની સાથે યુદ્ધ કર્યું હતું. આ પરોપકાર રૂપી કાર્યથી એના બધા કર્મ બંધન નષ્ટ થઈ ચૂક્યા. પછી ભગવાને કબંધનો સંહાર કર્યો. ત્યાર પછી સુગ્રીવ વગેરે કપિરવરો એની સાથે મિત્રતા કરી વાલીનો વધ કર્યો અને પછી કપિવરો દ્વારા પોતાની પ્રાણપ્રિયાની શોધ કરાવી. બ્રહ્માજી અને શંકર ભગવાન જેના ચરણની વંદના કરે છે એ ભગવાન શ્રીરામ મનુષ્યના જેવી લીલા કરતા કરતા વાનરોની સેનાની સાથે સમુદ્ર તટ ઉપર પહોંચ્યા છે. સમુદ્ર માર્ગ આપે એ માટે ઉપવાસ અને પ્રાર્થના કરવા છતાંય સમુદ્રનો ઉપર એનો કોઈ પ્રભાવ ન પડ્યો. ભગવાને ક્રોધની લીલા કરતા રહી અને પોતાની વક્ર પ્રકૃતિથી સમુદ્ર તરફ જોયું. એ જ સમયે સમુદ્રના જળચર પ્રાણીઓ મોટા મોટા મગર, મચ્છ ખડપડી બેઠા. ભયભીત થઈ જવાને કારણે સમુદ્રની ગર્જના શાંત થઈ ગઈ. ત્યારે સમુદ્ર છે મનુષ્યના રૂપમાં પોતાના મસ્તક ઉપર અનેક ભેટ ઉપહાર લઈને ભગવાનના ચરણોમાં આવે છે. શરણે આવીને વિનંતી કરે છે, હે અનંત, અમે તો મૂર્ખ છીએ, એટલે આપના વાસ્તવિક સ્વરૂપને અમે જાણતા નથી. જાણી કેવી રીતે? આપ સમસ્ત જગતના એકમાત્ર સ્વામી, આદિ કારણ છો. જગતના સઘળા સમસ્ત ગુણોના સ્વામી છો.
સઘળા પરિવર્તનમાં એક રસ તમે રહેનારા છો. એટલે જ્યારે આપ સત્વગુણને સ્વીકાર કરો છો ત્યારે દેવતાઓની, રજોગુણનો સ્વીકાર કરો છો ત્યારે પ્રજાપતિઓની અને તમોગુણનો સ્વીકાર કરો છો ત્યારે આપના ક્રોધથી રુદ્ર ગણોની ઉત્પત્તિ થાય છે. હે વીર શિરોમણી, આપ પોતાની ઈચ્છા પ્રમાણે મને ઓળંગી જાઓ અને ત્રણેય લોકને રડાવનાર વિશ્રવાના પુત્ર રાવણને મારી અને એની પત્નીને ફરીથી તમારા પત્નીને ફરીથી પ્રાપ્ત કરી લ્યો. પણ તમને એક મારી પ્રાર્થના છે. આપ અહીં મારા ઉપર એક સેતુ નિર્માણ કરો જેનાથી આપનો યશ વધશે અને આગળ જતા જ્યારે મોટા મોટા રાજાઓ દિગ્વિજય કરતા કરતા અહીં આવશે ને ત્યારે તેઓ તમારા યશનું ગાન કરશે કે રામે સમુદ્ર પર સેતુ બાંધ્યો હતો, કોઈ કરી જ ન શકે. ભગવાન શ્રી રામે અનેક અનેક પર્વતોના શિખરોથી સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો અને જ્યારે મોટા મોટા વાનર વીરો મોટા મોટા પર્વત ઉઠાવીને લાવતા હતા ત્યારે તેના ઉપર રહેલા વૃક્ષો અને મોટી મોટી શિલાઓ મૂકીને થર થર ડોલતી હતી. ત્યાર પછી વિભીષણની સલાહથી ભગવાનને સુગ્રીવ, નળ, નીલ, હનુમાન વગેરે પ્રમુખ વીર વાનરો સહિત મોટી વાનર સેનાની સાથે લંકામાં પ્રવેશ કર્યો. લંકા તો હનુમાનજીના દ્વારા પહેલેથી જ બાળી નાખવામાં આવી હતી. એ સમયે વાનર સેનાએ લંકાના અંદર હરવા ફરવાના અને ખેલકૂદના બધા સાધનો, બધા સ્થાન, અનાજના ગોદામ, ખજાના, દરવાજા, ફાટક, સભાભવન, છજા, પક્ષીઓને રહેવાના સ્થાનો સહિત પૂરી લંકાને ઘેરી લીધી. ત્યારે ત્યાંના વેદી, ધજાઓ, સોનાના કળશ અને ચોતરા ચબૂતરાને તોડી નાખ્યા. એ સમયે લંકા એવી જણાતી હતી કે જાણે હાથીઓના ટોળે ટોળા સરોવરને ધમરોળી નાખતા હોય. આ જોઈને રાક્ષસ રાજ રાવણે નિકુંભ, કુંભ, ધૂમ્રાક્ષ, દુર્મુખ, સુરાંતક, નરાંતક, પ્રહસ્ત, અતિકાય, વિકંપન વગેરે બધા પોતાના અનુચરો, પુત્ર મેઘનાદ અને છેવટે કુંભકર્ણને યુદ્ધ માટે મોકલા. બધા રાક્ષસોના બધા મોટા મોટા એના અનુચરો હતો એને બધાને મોકલા. રાક્ષસોની વિશાળ સેના તલવાર, ત્રિશુલ, ધનુષ, પાસ, દ્રષ્ટિ, શક્તિ, બાણ, ભાલા, ખડગ વગેરે અસ્ત્ર શસ્ત્રથી સુરક્ષિત અને અત્યંત દુર્ગમ, સમજી ન શકાય એવી હતી. ભગવાન શ્રી રામે અત્યંત દુર્ગમ, સમજી ન શકાય એવી સેનાને પણ નાશ કરી નાખ્યો. શ્રી રામે સુગ્રીવ, લક્ષ્મણ, હનુમાન, ગંધમાદન, નીલ, અંગદ, જાંબન અને પનસ વગેરે વીરોને પોતાની સાથે લઈ અને રાક્ષસ સેનાનો સામનો કર્યો. રઘુવંશ શિરોમણી રાક્ષસોની સેનાનો સામનો કરી નાખ્યો. ભગવાન શ્રી રામે અંગદ વગેરે બધા સેનાપતિઓ, રાક્ષસોની ચતુરંગીની સેના, એમાં હાથી, રથ, ઘોડેસવાર, પાયદળ સાથે યુદ્ધ કરવા લાગ્યા છે અને રાક્ષસોને વૃક્ષ, પર્વતોના શિખરો ગદા અને બાણથી મારવા લાગ્યા છે. રાક્ષસોનો સંહાર તો સ્વાભાવિક હતો, કારણ કે તેઓ એ જ રાવણના અનુચર હતા. એનું મંગલ, શ્રેય શ્રી સીતાજીનો સ્પર્શ કરવાને લીધે પહેલેથી જ એનું શ્રેય નષ્ટ થઈ ચૂક્યું હતું. જ્યારે રાક્ષસ રાજ રાવણે જોયું કે મારી સેનાનો નાશ થાય છે ત્યારે ક્રોધે ભરાઈને પુષ્પક વિમાન ઉપર આરૂઢ થઈને ભગવાન શ્રી રામની સામે લડવા આવ્યો છે. એ સમયે ઇન્દ્રનો સારથી માતલી અત્યંત તેજસ્વી દિવ્ય રથ લઈને આવ્યો અને ભગવાન શ્રી રામ એ ઇન્દ્રના રથ ઉપર બેસી
અને એના ઉપર યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે. બિરાજમાન થયા અને રાવણ પોતાના તીક્ષ્ણ બાણથી એના ઉપર પ્રહાર કરવા લાગ્યો છે. ભગવાન શ્રી રામે રાવણને કીધું કે નીચ રાક્ષસ, તું કૂતરાની જેમ મારી ગેરહાજરીમાં મારા પ્રાણ પ્રિય પત્ની એને હરીને લાવ્યો. ઈ તે દુષ્ટતાની હદ ઓળંગી દીધી. તારા જેવા નિર્લજ અને નિંદનીય બીજો કોણ હશે? જેમ કારને કોઈ ટાળી શકતું નથી ને, કરતાપણાના અભિમાનની ને ઈ ફળ આપ્યા વિના રહેતું નથી. ઈ પ્રમાણે આજ હું તને તારા કરતૂતનું ફળ ચખાડું છું. આવી રીતે રાવણને ધિક્કારતા ભગવાન શ્રી રામે એના ઉપર ધનુષ બાણ ચડાવ્યું અને બાણ એના ઉપર છોડ્યું. ઈ બાણે વજ્રની જેમ એના હૃદયને છિન્ન ભિન્ન કરી નાખ્યું. રાવણના 10 મોઢા માંથી લોહી ઓગતો વિમાન ઉપરથી નીચે પડ્યો. બરાબર એવી રીતે પડ્યો કે જેમ પુણ્યાત્માઓનો ભોગ સમાપ્ત થઈ જાય અને સ્વર્ગમાંથી નીચે પડે એવી રીતે પડ્યો. એ સમયે એના નગરજનો સ્વજનો હાય હાય કરીને રડવા લાગ્યા છે. ત્યાર પછી હજારો રાક્ષસીઓ મંદોદરીની સાથે રડતી રડતી લંકામાંથી નીકળી અને રણભૂમિમાં આવી. એણે જોયું કે એના સ્વજન સંબંધી લક્ષ્મણજીના બાણથી બધા સંબંધીઓ છિન્નભિન્ન થઈને પડ્યા છે. બધી હાથોથી છાતી કૂટતી પોતાના સગા સંબંધીઓને હૃદય લગાડીને ઊંચા સ્વરે વિલાપ કરતી હતી. હાય સ્વામી, આજે અમે બધાય વિના મોતે મરી ગયા. એક દિવસ એવો હતો કે જ્યારે તમારા ભયથી સમસ્ત લોકમાં ત્રાસ ફેલાઈ જતો હતો. આજે એવો દિવસ આવી પહોંચ્યો છે કે તમારા ન રહેવાથી આપણા શત્રુઓ લંકાની આ દુર્દશા કરી રહ્યા છે. અને એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે હવે લંકા છે કોને આધીન રહેશે? તમે બધી રીતે સંપન્ન હતા, કોઈ વાતની ઉણપ નહોતી, પણ તમે કામને વશ થઈ ગયા અને એવું વિચારી ન શક્યા કે સીતાજી એટલા તેજસ્વી છે અને એનો પ્રભાવ કેવો છે. આ તમારી ભૂલ એને કારણે દુર્દશાનું કારણ બની ગયું. માણસ મરે ને તો 3 થી જ મરે છે. એક તો કામથી, કાં તો ક્રોધથી અને કાં તો લોભથી. રાવણ છે એ કામથી મર્યો. હિરણ્યકશિપુ ક્રોધ કરતો પોતાના પુત્ર ઉપર, ક્રોધથી મર્યો. આવી રીતે કામ અને ક્રોધ એ નરકના દ્વાર કીધા છે, સાચું છે. એક સમયે તમારા કાર્યથી અમે બધાય અને આ સગળો રાક્ષસ વંશ છે એ આનંદિત થતો હતો. આજે અમે બધાય આ બધી લંકા નગરી આખી વિધવા બની ગઈ છે. તમારું એ શરીર કે જેને માટે તમે આ બધું કર્યું આજે ગીધનું ભોજન બની ગયું છે અને પોતાના આત્માને તમે નરકના અધિકારી બનાવી દીધા. આ બધું તમારી અણસમજ અને તમારી કામ વાસનાનું ફળ છે. આવી રીતે સ્ત્રીઓ વિલાપ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, કૌશલાધીશ ભગવાન શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી વિભીષણે પોતાના સ્વજન સંબંધી એ બધાનું પિતૃયજ્ઞ વિધિથી શાસ્ત્ર અનુસાર અંત્યેષ્ટિ કર્મ કર્યું અને પછી રામે અશોક વાટિકામાં
અંદર આશ્રમમાં રહેલા અશોક વૃક્ષની નીચે બેઠેલા શ્રી સીતાજીને જોયા. શ્રી રામના વિરહથી વ્યાધિથી દુઃખી અને અત્યંત દુર્બળ થઈ ગયા હતા. પોતાના પ્રાણપ્રિયા અર્ધાંગીને સીતાજીને અત્યંત રાંક દશામાં જોઈ રામજીનું હૃદય પ્રેમથી અને કરુણાથી ઉભરાઈ ગયું. આ બાજુ ભગવાનના દર્શન પ્રાપ્ત કરીને સીતાજીના હૃદયમાં પણ પ્રેમ અને આનંદ ઉભરાઈ ગયા છે. એનું મુખ કમળ ખીલી ઉઠ્યું. ભગવાને વિભીષણને રાક્ષસોનું સ્વામિત્વ, લંકાપુરીનું રાજ્ય અને 1 કલ્પનું આયુષ્ય આપ્યું અને પછી પેલા સીતાજીને વિમાન ઉપર બેસાડી ભાઈ લક્ષ્મણ અને સુગ્રીવ તથા સેવક હનુમાનજીની સાથે સ્વયં પણ વિમાનમાં બેઠા. આ પ્રમાણે 14 વર્ષનું વ્રત પૂર્ણ થઈ જવાથી પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. એ સમયે રસ્તામાં બ્રહ્માજી વગેરે લોકપાલો એના ઉપર ખૂબ આનંદપૂર્વક પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. આ બાજુ બ્રહ્મા વગેરે ખૂબ આનંદથી ભગવાનની લીલાનું ગાન કરી રહ્યા હતા. અને ત્યાં જ્યારે ભગવાનને ખબર પડી કે ભરતજી માત્ર ગૌમૂત્રમાં રાંધેલા જવની રાબ જ ખાય છે, વલકલ પહેરે છે અને પૃથ્વી ઉપર કુશ પાથરીને સૂવે છે અને તેણે મસ્તક ઉપર જટા વધારી છે, ત્યારે રામ ખૂબ દુઃખી થયા. એની દશાનું સ્મરણ કરીને પરમ કરુણાશીલ ભગવાનનું હૃદય ભરાઈ ગયું. જ્યારે ભરતજીને ખબર પડી કે મોટા ભાઈ ભગવાન રામ આવે છે, ત્યારે તેઓ નગરજનો, મંત્રીઓ અને પુરોહિતોને સાથે લઈ અને ભગવાનની પાદુકાને મસ્તક ઉપર મૂકી એનું સામયું કરવા માટે ચાલ્યા. ભરતજી પોતાના રહેવાના સ્થાન નંદીગ્રામથી નીકળ્યા ત્યારે લોકો એની સાથે મંગલગાન કરતા કરતા, વાજિંત્ર વગાડતા વગાડતા ચાલવા લાગ્યા છે. વેદવાદી બ્રાહ્મણો વારંવાર વેદ મંત્રનું ઉચ્ચારણ કરવા લાગ્યા છે. એનો ધ્વનિ ચારે બાજુ ગુંજવા લાગ્યો. સોનેરી કિનારીવાળી ધજા પતાકાઓ, પચરંગી ધજાઓથી શણગારેલા રથ, સુવર્ણથી સજેલા ઉત્તમ ઘોડા તથા સુવર્ણના કવચ પહેરેલા સૈનિકો સાથે ચાલવા લાગ્યા. નગરના વેપારી મંડળો, શ્રેષ્ઠ વારાંગનાઓ, પાયદળ અને મહારાજાઓને યોગ્ય મોટી નાની બધી સામગ્રી પણ એની સાથે હતી. ભગવાનને જોતા જ પ્રેમથી પીગળેલા ભરતજીનું હૃદય ગદગદિત થઈ ગયું. નેત્રોમાં અશ્રુ છલકાઈ ગયા. તેઓ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. તેમણે પ્રભુની સામે એની પાદુકાઓ મૂકી દીધી. હાથ જોડીને ઊભા રહી ગયા. નેત્રમાંથી અશ્રુની ધારા વહી રહી હતી. ભગવાને પોતાના બે હાથથી એને પકડીને વારંવાર સુધી ભરતજીને હૃદય લગાડી રાખ્યા. ભગવાનના નેત્ર જળથી ભરતજી ભીંજાઈ ગયા. ત્યાર પછી સીતાજી અને લક્ષ્મણજીની સાથે ભગવાન શ્રી રામે બ્રાહ્મણો અને પૂજનીય ગુરુજનોને વંદન કર્યા. સઘળા પ્રજાજનોને મસ્તક નમાવી અને પ્રેમ સાથે ભગવાનના ચરણોમાં બધાય પ્રણામ કરે છે. એ સમયે ઉત્તર કોસલ દેશના રહેવાવાળા સમસ્ત પ્રજાજનો પોતાના સ્વામી ભગવાનને ઘણાય વર્ષ પાછા આવેલા જોઈ અને પોતાના દુપટ્ટા હલાવીને પુષ્પની વૃષ્ટિ કરતા કરતા આનંદ વિભોર થઈ નાચવા લાગ્યા છે. ભરતજીએ ભગવાનની પાદુકા લીધી. વિભીષણે શ્રેષ્ઠ ચામર, સુગ્રીવે પંખો અને હનુમાનજી શ્વેત છત્ર લીધું છે. પરીક્ષિત, શત્રુઘ્નજીએ ધનુષ્ય અને તર્કસ, સીતાજીએ તીર્થના જળથી ભરેલું કમંડળ, અંગદે સોનાનું ખડગ અને જામવંતજીએ ઢાલ લીધી. આ લોકોની સાથે ભગવાન પુષ્પક વિમાન ઉપર આરૂઢ થઈ ગયા. ચારે બાજુ યથાસ્થાને સ્ત્રીઓ બેસી ગઈ. બંદીજનો સ્તુતિ કરતા હતા. ત્યારે પુષ્પક વિમાન ઉપર ભગવાન શ્રી રામચંદ્રજી ગ્રહોની સાથે ચંદ્રમાની જેમ શોભી રહ્યા હતા. આ પ્રમાણે ભગવાને ભાઈઓનો અભિનંદન સ્વીકારી
અને તેમની સાથે અયોધ્યાપુરીમાં પ્રવેશ કર્યો. ત્યારે સંપૂર્ણ નગરી આનંદોત્સવથી પરિપૂર્ણ થઈ ગઈ હતી. રાજમહેલમાં પ્રવેશ કરીને પોતાના માતા કૌશલ્યાજી, અન્ય માતાઓ, ગુરુજનો, બરાબરીના મિત્રો અને નાના મોટા બધાયનું યથાયોગ્ય સન્માન કર્યું. એના દ્વારા કરાયેલા જે સન્માન હતા એ બધાનો સ્વીકાર કર્યો. સીતાજી અને લક્ષ્મણજીએ પણ ભગવાનની સાથે સાથે બધાના પ્રતિ યથાયોગ્ય વ્યવહાર કર્યો. એ સમયે જેમ મૃત શરીર હોય એમાં પ્રાણનો સંચાર થઈ જાય ને એ રીતે માતાઓ પોતાના પુત્રના આગમનથી હર્ષિત થઈ ગઈ. મારા પુત્ર આવી ગયા. એમણે પુત્રોને પોતાના ખોળામાં બેસાડ્યા અને નેત્રોના અશ્રુઓથી એનો અભિષેક કર્યો છે. હવે એનો બધો શોક નિવૃત્ત થઈ ગયો. ત્યાર પછી વશિષ્ઠજી બીજા ગુરુજનોની સાથે વિધિપૂર્વક ભગવાનની જટા ઉતરાવી અને બૃહસ્પતિએ જેવો ઇન્દ્રનો અભિષેક કર્યો હતો ને એ જ રીતે ચારેય સમુદ્રના જળ વગેરેથી ભગવાન શ્રી રામચંદ્રજીનો અભિષેક કર્યો. રાજ્યાભિષેક વખતે તીર્થના જળથી મસ્તક સ્નાન કરાવી અને સુંદર વસ્ત્ર, પુષ્પમાળા અને અલંકાર ધારણ કર્યા. બધાય માતાઓ અને જાનકીજીએ પણ સુંદર સુંદર વસ્ત્ર અને અલંકારો ધારણ કર્યા. એની સાથે ભગવાન શ્રી રામચંદ્રજી અત્યંત શોભવા લાગ્યા છે. ભરતજી એના ચરણોમાં પડી એમને પ્રસન્ન કર્યા અને એના અનુગ્રહ કરવાથી ભગવાન શ્રી રામે સિંહાસનનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તેઓ પોતપોતાના ધર્મમાં તત્પર તથા વર્ણાશ્રમના આચારને પાળનારી પ્રજાનું પિતા સમાન પાલન કરવા લાગ્યા છે. એની પ્રજા પણ એને પોતાના પિતા જ માનતી હતી. પરીક્ષિત, જ્યારે સમસ્ત પ્રાણીઓને સુખ આપવા વાળા પરમ ધર્મજ્ઞ ભગવાન શ્રી રામ રાજા થયા ત્યારે ત્રેતાયુગ હતો, પણ સતયુગ જેવું લાગતું હતું. પરીક્ષિત, એ સમયે વનો, નદીઓ, પર્વતો, ભૂખંડ, દ્વીપ અને સમુદ્ર બધાય પ્રજા માટે કામધેનુ જેવા સમસ્ત કામનાઓ પૂરી કરી દેનારા બન્યા. ઇન્દ્રિયાતીત ભગવાન શ્રી રામચંદ્રજીના શાસન સમયે કેવું વાતાવરણ હતું. કોઈને માનસિક ચિંતા નહોતી, શારીરિક રોગ નહોતા થતા, વૃદ્ધાવસ્થા નહોતી આવતી, શરીરમાં કોઈ દુર્બળતા નહીં, દુઃખ શોક નહીં, ભય અને થાક નહીં, એકેય વસ્તુ નહોતી, નામ માત્ર પણ નહોતું. ત્યાં સુધી કે મરવાની ઈચ્છા ન રાખતા હોય ને એને મૃત્યુ ન આવતું, એનું મૃત્યુ ન થતું. ભગવાન શ્રી રામ એક પત્ની વ્રતધારી હતા. એમનું ચરિત્ર અત્યંત પવિત્ર અને રાજર્ષિ જેવું હતું. તેઓ ગૃહસ્થોચિત સ્વધર્મનું શિક્ષણ આપવા માટે સ્વયં એ ધર્મનું આચરણ કરતા હતા. સતી શિરોમણી સીતાજી પોતાના પતિના હૃદયના ભાવને જાણતા હતા. એને પ્રેમથી, સેવાથી, શીલથી, અત્યંત વિનયથી તથા પોતાની બુદ્ધિ અને લજ્જા વગેરે ગુણથી પોતાના પતિ ભગવાન શ્રી રામચંદ્રજીનું મન જીતી લીધું હતું. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ નવમસ્કંધે રામચરિતે દસમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.